હેલો મિત્રો, આજે આપણે ફોરેસ્ટ અને વનપાલના સિલેબસની અને બુક લિસ્ટની વાત કરીશું. તો આ 10 મિનિટના વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયા રહેજો, તો તમને બધા ડાઉટ ક્લિયર થઈ જશે અને કઈ કઈ બુક વાંચવી તે તમને ખબર પડી જશે. પહેલાં તો આપણે ફોરેસ્ટ અને વનપાલનો સિલેબસ આપણે જોઈ લઈએ, કેમ કે બંનેનો સેમ જ સિલેબસ છે. લેખિત પરીક્ષાનો સિલેબસ. સામાન્ય જ્ઞાન મતલબ જીકે, તમારું જીકે 25% મતલબ 50 ગુણનું હોય, એટલે એક પ્રશ્નના 2 ગુણ છે મિત્રો. પછી બીજો સબ્જેક્ટ છે મેથ્સ રીઝનિંગ, એમાં છે 12.5% વેટેજ, એટલે 25 ગુણનું હોય. 12.5% એટલે કોઈ મેથ્સના 12 લેખો તો રીઝનિંગના 13 લે, એ રીતનું હશે મિત્રો. આ 25 ગુણ એના છે. એના પછી છે ગુજરાતી વ્યાકરણ મિત્રો, એ 12.5% છે, એટલે એ પણ 25 ગુણનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય છે જે આપણો પર્યાવરણ, એ તમને બધાને ખબર જ હશે કે 50% વેટેજ છે, જેના 100 ગુણ છે. 50 પ્રશ્નો, એક પ્રશ્નના 2 માર્ક. આમાં એવું છે કે 25 પ્રશ્નો, એક પ્રશ્નના 2 માર્ક, અને નેગેટિવ માર્ક મિત્રો 0.25 છે. એટલે આપણે 100 એટેમ્પ્ટ કરીએ તો ચાલે, કેમ કે એક પ્રશ્નના 2 માર્ક મળે છે. 100 પ્રશ્નો હશે મિત્રો. 50 પર્યાવરણના હશે, 12 ગુજરાતીના હશે, 12 મેથ્સ રીડિંગના હશે, અને 25 જીકેના હશે. એ રીતે 100 પ્રશ્નો થાય છે મિત્રો. એક પ્રશ્નના 2 માર્ક છે, એટલે આપણે 100 ટીક કરીએ તો કંઈ આપણને લોસ જાય નહીં. 200 ગુણ હશે ટોટલ. એક પ્રશ્નના 2 ગુણ, 100 પ્રશ્નના 200 ગુણ. તો ચાલો હવે આપણે બુક લિસ્ટની વાત કરીએ કે તમારે કઈ કઈ બુક લિસ્ટ વાંચવી જેથી આપણું સિલેક્શન થઈ શકે. પહેલી બુક છે મિત્રો જીકેની જનરલ નોલેજ યુવા ઉપનિષદની, જેમાં ગુજરાત, ભારત અને વિશ્વનું જીકે આવી જાય છે. નવી એડિશન છે, થર્ડ એડિશન 2025નું છે. એટલે આપણે પોલીસ માટેની લાવ્યા હતા. આપણે કંઈ પોલીસ માટે ખાસ વાંચી નથી, સમય ઓછો હતો. તો હવે ફોરેસ્ટ કે વનપાલ માટે ચાલુ કરીશું. એની તમને પ્રાઇસ બતાવું હું કેટલાની છે. ₹560, એટલે મિત્રો તમે કોઈ બુક સ્ટોર ઉપર જશો તો તમને ડિસ્કાઉન્ટ મળી રહેશે. 400 આજુબાજુની આસપાસ તમને મળશે. કોઈ બી બુક સ્ટોર સારી હોય, કોઈ તમારા મિત્રો ગાંધીનગર રહેતા હોય તો કહેવાનું. એની અનુક્રમિકા, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, બધું અંદર આવી જાય મિત્રો. જિલ્લાઓ કવર થઈ જાય નવા. એટલે આ પ્રમાણે તમે લાવી દો. એક તમારી જીકેની બુક વસાવી દેવાની મિત્રો, કેમ કે જીકેની બુક વસાવો 50 ગુણ છે એટલે બધું કવર થઈ જાય. તમારે કોઈ અલગ બુક ના લાવી ઇતિહાસની તો ચાલે, પછી આમાં વાંચો તો. એના પછી છે મિત્રો આપણે મેથ્સ. તો આપણે મેથ્સ જોઈશું. એના પછી છે મિત્રો મેથ્સ. મેથ્સ માટે મેં નીરજ ભરવાની બુક પ્રિફેર કરી, કેમ કે આપણને સારી લાગી હતી. તમને જે યોગ્ય લાગે, કેમ કે યુટ્યુબમાં મેથ્સ રીડિંગ માટે ઘણા બધા સાહેબો છે. તો આના સિવાય યુટ્યુબમાં ફ્રીમાં મેથ્સ રીડિંગ, એક તો હેક્સા મેથ્સ, તમને બધાને ખબર જ હશે, બધા જોતા જ હશે. હેક્સા મેથ્સ ફ્રીમાં કરાવે છે મિત્રો યુટ્યુબ ઉપર. જેને જોવું હોય તો હેક્સા મેથ્સ સર્ચ મારજો. એના પછી છે લર્નિંગ પોકેટ, બરાબર, હેમંત શાહની. એ પણ બધા કે સારું કરાવે છે, તો તમને લાગે તો યુટ્યુબ ઉપર બધું છે આમનું. એના પછી છે વેબ સંકુલ. તમને જે સારું લાગે એ મિત્રો કરી શકો છો. અને છેલ્લે છે બકુલ પટેલ. એ તમને ટેલિગ્રામમાં બધાના વિડીયો એમના ફરતા હોય છે. તમારે જોવા હોય તો જોવાના, પૈસાથી લેવાય તો પૈસાથી લેવાના. પાછળ કંઈ થાય તો કોઈની જવાબદારી નહીં. બકુલ પટેલ. એના પછી છે નીરજ ભરવાડ. તો આપણે અભી હાલ નીરજ ભરવાડ સરનું કરીએ છીએ. તમને આમાં જે પણ સારું લાગે એ તમે કરી શકો છો, કેમ કે આપણે નીરજ ભરવાડ સરનો એક કોર્સ લીધો હતો પોલીસ કોન્સ્ટેબલ માટે, જે આપણને આ પોલીસ કોન્સ્ટેબલ માટે બહુ ઉપયોગી છે. તો આટલા આપણે ચેપ્ટર કરી દીધા છે, તમે જોઈ શકો છો. આ બુક આપણે મેથ્સ રીઝનિંગ માટે, રીઝનિંગની તો બુક લાવ્યા નથી મેથ્સ માટે આ, બરાબર, કેમ કે 25 માર્કનું છે.
એના પછી છે મિત્રો ગુજરાતી વ્યાકરણ. જે ગુજરાતી વ્યાકરણ મિત્રો આપણે 25 ગુણનું છે ફોરેસ્ટના સિલેબસમાં અને વનપાલના સિલેબસમાં. તો એના માટે આ આપણું નામ છે અને આપણો મોબાઈલ નંબર છે. જો કોઈને PDF જોઈતી હોય તો હાલ આ બુકની PDF આપણે બનાવી નથી, પણ વ્યાકરણની બહુ બેસ્ટ બુક છે આપણે બનાવેલી હાથેથી. તો તમને હું PDF ગમે ત્યારે બનાવીને મોકલી દે. તમારે મને વોટ્સઅપમાં હાઈ લખીને ગુજરાતી વ્યાકરણની PDF લખી દેવાનું. મને ટાઈમ મળશે એ રીતે હું તમને મોકલી દઈશ બધાને. કોઈ કોલ કરવો નહીં, મેસેજ ફક્ત કરવો. અમારો પર્સનલ નંબર છે, તમને આલું બરાબર. તમને બતાવી દઉં કઈ રીતનું છે, કેમ કે આપણે વ્યાકરણ વિહારમાંથી કરતા નથી. તમને વ્યાકરણ વિહારમાંથી ફાવે તો કરી શકો છો. સમાસ તો તમે જોઈ શકો છો, એ તો તમે PDF હું તમને આપીશ. સમાસના પ્રકાર મિત્રો જોઈ શકો છો. દ્વંદ સમાસ, દ્વિગુ સમાસ. બહુ મસ્ત PDF બનાવી છે મિત્રો. આપણે બહુ મહેનત કરીને બનાવી છે. પછી આપણે ઝેરોક્ષ કઢાવી દીધી હતી. ઉપપદ સમાસ એટલે તમારે કોઈને જોવો તો આપણે મેસેજ કરજો. નજીવી કિંમતે આપવાની છે. એના પછી છે મિત્રો ભૂગોળ. તો આપણે ગુજરાતની ભૂગોળ માટે એક વર્લ્ડિંગ બોક્સની બુક લાવ્યા છીએ. નવું એડિશન છે, લેટેસ્ટ. હજુ આપણે 2 દિવસ જ થયેલા એટલે કંઈ વાંચી નથી, તો હવે ચાલુ કરીશું. એટલે ગુજરાતના ભૂગોળ માટે આપણે મિત્રો વર્લ્ડિંગ બોક્સની બુક લીધી છે. એના પછી ભારતની ભૂગોળ માટે યુવા ઉપનિષદની બુક લીધી છે. ક્લાસ 3ની છે, કંઈ એટલી જાડી નથી, તમારે 1 મહિનામાં પતી જાય. કેમ કે આ પહેલી વાર તો આપણે હોય નહીં તૈયારી. પહેલાં આપણે પોલીસ કોન્સ્ટેબલની ને ઘણી બધી પરીક્ષાઓની તૈયારી કરેલી છે. એના પછી જે મિત્રો GCRT, કે બધા કે 6 થી 10ની GCRT વાંચવાની, તો અલગ બુકો લાવવાની જરૂર નથી. આ યુવા ઉપનિષદની એક મસ્ત બુક છે GCRT 6 થી 10. બેઠું બુકોનું અંદર મિત્રો બધું આપી દીધું છે. ભૂગોળ, ઇતિહાસ, વારસો બધું બુકોને લાવવાની. પાછળ MCQ બી આપ્યા છે. તો તમારે એક આ બુક લાવી હોય તો લાવી દેવાની, 6 થી 10ની GCRT બુક મિત્રો. એના પછી છે મિત્રો 100 ગુણનું આપણું પર્યાવરણ, જે 50% વેટેજ ધરાવે છે. એમાં પણ આપણે યુવાનો જ ઉપયોગ કર્યો છે. આ ગઈ ફોરેસ્ટ બીટ ગાર્ડમાં આપણે આ બુક લાવ્યા હતા. એમાં આપણા 150 માર્ક હતા, પણ રનિંગમાં આપણે ફેલ થઈ ગયા હતા. તો આ વખત રનિંગની તૈયારી ચાલુ જ છે મિત્રો. તો આ વખત જોઈશું કે એક આ બુક છે. અને એના પછી નવી બહાર પાડી છે એમને આ બુક વનપાલની. હજુ આપણે ચાલુ નહીં કરી, 630 રૂપિયાની છે. કંઈક ડિસ્કાઉન્ટ થઈને તમને 500, 450 તમને દુકાને મળી રહેશે. ઓનલાઈનમાં તો એટલો જ ભાવ લેશે, પણ તમને દુકાને એટલી મળી રહેશે. બુક સરસ છે મિત્રો. તમારે જો કોઈને વસાવી હોય તો તમારા કોઈ આ નજીકના બુક સ્ટોર ઉપર તમને મળી રહેશે, કે ઓનલાઈનમાં એમેઝોન ઉપર અવેલેબલ છે મિત્રો. તો તમે જોઈ શકો છો. એનો તમને હું બતાવી દઉં અનુક્રમિકા. આ રીતની અનુક્રમિકા છે મિત્રો. ઉપનિષદની પર્યાવરણના PYQs 3150, જેમાં 1, 2 થી લઈને ક્લાસ 3 સુધીના PYQનો સમાવેશ કરવામાં આવેલ છે મિત્રો. એની પ્રાઇસ પણ આ બધી આપણે સાથે જ બુકો લાવ્યા છે. હવે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પૂરી થઈ એટલે આપણે આ તૈયારી ચાલુ કરી. આની પ્રાઇસ 260 રૂપિયા છે. મને લગભગ 180 રૂપિયામાં પડી હતી મિત્રો. એટલે તમને એટલામાં જ પડશે 170. વન્યજીવ સૃષ્ટિ તો દરેક પાર્ટના દરેક PYQ રીતે આપેલા છે. તો મિત્રો આ રીતે આપણું હતું બુક લિસ્ટ ફોરેસ્ટ ગાર્ડનું. હવે તૈયારી ચાલુ કરી દઈએ મિત્રો. આ આપણું ટેબલ છે મિત્રો. આટલા આપણે રૂમ ઉપર વાંચીએ છીએ. ચલો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો.